નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી સપ્તક સંગીત વિદ્યાલય જૂનાગઢ દ્વારા મલ્હાર સંગીત વિદ્યાલય માંગરોળ તથા ગોપાલ કૃષ્ણ ગૌશાળાના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં શાસ્ત્રીય સંગીતની મુખ્ય 3 ધારાઓ ગાયક, વાદક અને નૃત્ય કળાનું મંચ પ્રદર્શન પ્રસિદ્ધ કલાકારોએ વિવિધ સુંદર પ્રસ્તુતિઓ રજૂ કરી માંગરોળની કલાપ્રેમી જનતાને ભાવ વિભોર કરી હતી। આ કાર્યક્રમમાં મલ્હાર સંગીત વિદ્યાલયના કલાગુરુ સુનિલ કાચા સાથે તેમના વિદ્યાર્થીઓએ ભક્તિસભર પ્રાર્થના અને તબલા સાધકોએ તાલની રજૂઆત કરાતા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા। કાર્યક્રમની શરૂઆત ધારાસભ્ય ભગવાનજીભાઈ, ભાજપ આગેવાન વેલજીભાઈ, નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે મલ્હાર સંગીત વિદ્યાલયના કલાગુરુ સુનિલ કાચાએ ઉપસ્થિત તમામ મહેમાનો, કલા રસિકો લોકો તેમજ કાર્યક્રમને સફળ બનાવવાના સહયોગ આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। નમસ્કાર, હું વિપુલ ત્રિવેદી। આજે માંગરોળ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અને જૂનાગઢના સપ્તક સંગીત વિદ્યાલય આયોજિત તેમજ ગોપાલ કૃષ્ણ ગૌશાળા અને મલ્હાર સંગીત વિદ્યાલય માંગરોળના સૌજન્યથી માંગરોળ ખાતે વિરાસત એટલે કે શાસ્ત્રીય સંગીતનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવેલો। આ કાર્યક્રમને માંગરોળની સંગીત પ્રેમી અને સંસ્કૃતિક પ્રેમી નગરજનોએ બહુ બોડી સંખ્યામાં માણ્યો। કાર્યક્રમમાં આપણા ધારાસભ્ય, આ વિસ્તારના નગરપાલિકાના પ્રમુખ, એ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના બધા હોદ્દેદારો, સ્ત્રીઓ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। એ ઉપરાંત મલ્હાર સંગીત વિદ્યાલયના વિદ્યાર્થી મિત્રો, તેમના વાલીઓ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાસ કરીને સુનિલભાઈ કાચા અને એની ટીમે જે જહેમત ઉઠાવી તે પણ અભિનંદનને પાત્ર છે। ધન્યવાદ। જય ભારત। નમસ્કાર। ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકાડમી દ્વારા આજના આ કાર્યક્રમને આર્થિક સહયોગ આપી અને માંગરોળ મુકામે સપ્તક સંગીત વિદ્યાલય અને મલ્હાર સંગીત વિદ્યાલયના ઉપક્રમે ગોપાલ કૃષ્ણ ગૌશાળામાં આજે આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે આપણે યોજી શક્યા। ગુજરાત સરકારની આ સેવા એ ખૂબ અનન્ય ગણી શકાય। નાના છેવાડાના કલાકારોથી લઈ અને ઇન્ટરનેશનલ કલાકારો સુધી શાસ્ત્રીય સંગીત, નૃત્ય, હળવું કંઠ્ય સંગીત, સુગમ સંગીત, લોકસંગીત, આ તમામ સંગીતના ગાયન, વાદન અને નૃત્ય ત્રણેય સંગીતના સમન્વય રૂપ આ બધા જ કલાકારોની સાધનાને એક સ્ટેજ આપી અને ખૂબ સારી રીતે એ બાળકોને, કલાકારોને પ્રોત્સાહિત કરવાનું આ માધ્યમ એ અનોખું અને સરાહનીય છે। તો આ તકે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસ્કૃતિક મંત્રીશ્રીઓ તેમજ વિભાગના તમામ લોકોને આ બાબતે હું ખૂબ આભાર અને અભિનંદન આપું છું કે આવા નવા કાર્યક્રમો બાળકોના અને કલા સાધકોના ઉત્સાહ અને પ્રોત્સાહનમાં વધારો કરતા રહે અને આને ખૂબ બહોળી પ્રસિદ્ધિ મળે અને સરસ રીતે હજી પણ આનો પ્રસ્તાર અને વિસ્તાર થાય તેવી શુભકામના સાથે જય હિન્દ, જય ભારત।